પાણીપુરી મોટાભાગે બધાની ફેવરિટ હોય છે. આજે આપણે લારી પર મળે તેવો તીખો ચટાકેદાર રગડો સાથે પાણીપુરીનું તીખું ખાટું પાણી બનાવીશું. બનાવવું એકદમ સહેલું છે. પરફેક્ટ માપ સાથે સહેલી રીત સાથે આજની રેસીપી ચાલુ કરીએ. સૌથી પહેલાં 1 કપ જેટલા સફેદ વટાણા લીધા છે. વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે. વટાણા એકદમ સારી રીતે પલળી ગયા છે. બધું પાણી કાઢી લઈશું. સાઈડમાં આ રીતે બટેકાને છાલ ઉતારીને આ રીતે રફલી પીસ કરી લીધા છે. બટેકા વજનમાં 500 ગ્રામ છે. બટેકા તમારે જે રીતે ઓછા વધારે ઉમેરવા હોય એ રીતે તમે ઉમેરી શકો છો. પ્રેશર કુકરમાં પલાળેલા વટાણા ઉમેરીએ. સાથે બટેકાના પીસ જે કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું, જેથી વટાણા સાથે બટેકા પણ બરાબર બફાઈ જશે. અહીંયા મેં બટેકાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, પણ તમારે જો ઓછા ઉમેરવા હોય તો તમે 1 થી 2 ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, સાથે રગડાનો કલર એકદમ સરસ આવે તે માટે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ. તો અહીંયા 4 થી 5 વિસલ કરવાની છે, તો એ પ્રમાણે પાણી ઉમેરી દઈશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ફક્ત 4 થી 5 વિસલ જ કરવાની છે. વટાણાને બફાતા બહુ વધારે સમય નથી લાગતો અને બટેકાના પણ રફલી પીસ કર્યા છે, એટલે 4 થી 5 વિસલમાં બધી વસ્તુ એકદમ સારી રીતે બફાઈ જશે. વટાણા અને બટેકા બફાય છે ત્યાં સુધીમાં ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈશું. 1 કપ કોથમીરના પાન ડાળખા સહિત લેવાના છે, તેનો ફ્લેવર એકદમ સરસ આવે છે. અડધો કપ ફુદીનાના ફક્ત પાન લેવાના છે. 1 ઇંચ આદુનો ટુકડો. તીખાશ માટે લીલા મરચાં ઉમેરીએ. 2 નંગ લીંબુનો રસ ઉમેરીએ અને 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. અત્યારે આપણે કોઈ પણ મસાલા નથી ઉમેર્યા. ગ્રીન પેસ્ટ તૈયાર છે. એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. બાઉલમાં કાઢી લઈશું. મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને એ પણ બાઉલમાં એડ કરી દઈશું. હવે 1 થી 1.5 લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરીએ. જો તમારે વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોતો હોય તો 1 લીટર ઉમેરવું, નહીં તો 1.5 લીટર. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું પ્રમાણસર લેવું. આગળ આપણે ચાટ મસાલો અને સંચળ પાવડર પણ ઉમેરવાના છીએ. 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. શેકેલા જીરાનો પાવડર જરૂરથી ઉમેરવો. 2 ચમચી પાણીપુરીના પાણીનો મસાલો. તમે જલજીરા પાવડર પણ ઉમેરી શકો છો. સાથે 1/4 ચમચી હિંગ ઉમેરીએ. હિંગનો ફ્લેવર પાણીપુરીના પાણીમાં એકદમ સરસ આવે છે. 1/4 ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીને મસાલાને પાણી સાથે મિક્સ કરી લઈએ. કોથમીર ફુદીનાનું પાણી તૈયાર છે. આ પાણીને ઠંડુ કરવા માટે બરફ નથી ઉમેરવાનો. જો બરફ ઉમેરશું તો પાણીમાં મસાલાની ફ્લેવર બરાબર નહીં આવે. એટલા માટે ફ્રીઝરમાં 1 કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દઈએ. ફ્રીઝરમાં પાણીને 1 કલાક થઈ ગઈ છે. હવે ગળણી વડે ગાળી લઈશું. પાણી ઠંડુ થયા પછી ગાળવું, જેથી મસાલાની ફ્લેવર પાણીમાં એકદમ સારી રીતે બેસી જાય. હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ, થોડા કોથમીરના પાન અને બુંદી ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈએ. આ સમયે પાણીને તમે ટેસ્ટ કરી શકો છો. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો ઉમેરીને પરફેક્ટ કરી શકો છો. ફુદીનાનું પાણી તૈયાર છે. વટાણા અને બટેકા પણ બરાબર બફાઈ ગયા છે. કુકરમાંથી બધી પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલી લઈશું. તો બટેકા પણ બરાબર બફાઈ ગયા છે. સાથે વટાણાને પણ મેશ કરીએ તો બરાબર મેશ થઈ જાય છે. વટાણાનો દાણો પણ આખો રહેવો જોઈએ અને વટાણા અંદર સુધી બરાબર બફાયેલા હોવા જોઈએ. વટાણા અને બટેકાને ચાળણીમાં કાઢી લઈશું. અત્યારે ગરમ છે તો ઠંડા થવા દઈશું અને બધું પાણી નીતરી જાય ત્યાં સુધી સાઈડમાં મૂકી દઈએ. વટાણા અને બટેકામાંથી પાણી અલગ કરી લીધું છે. વટાણા અને બટેકા ઠંડા પણ થઈ ગયા છે, તો એક મોટા વાસણમાં કાઢી લઈશું. હવે મેશરના મદદથી મેશ કરી લઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વટાણા એકદમ બરાબર મેશ નથી કરવાના. અમુક દાણા આખા રહેવા જોઈએ. હવે મસાલા કરી લઈએ. તો લીલા મરચાં બારીક સુધારીને ઉમેરીએ. 2 મોટી ચમચી લીલી ચટણી ઉમેરીએ. જે આપણે ચાટમાં વાપરીએ છીએ એ જ ઉમેરવાની છે. લીલી ચટણીની રેસીપી અમારી યુટ્યુબ ચેનલ NY કિચનમાં પહેલેથી જ પોસ્ટ કરેલી છે. એ સિવાય તમે લસણવાળી ચટણી અને આંબલીની ચટણી પણ જોઈ શકો છો. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચળ પાવડર, ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1/4 ચમચી હિંગ ઉમેરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે, સાથે ગ્રીન ચટણી પણ ઉમેરી છે, એટલે પ્રમાણસર લેવું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું આપણે બટેકા અને વટાણા બાફતી વખતે પણ ઉમેર્યું છે. સાથે સંચળ પાવડર, ચાટ મસાલો પણ ઉમેર્યો છે, એટલે મીઠું પણ પ્રમાણસર ઉમેરવું. થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. મસાલા બધા મિક્સ થઈ ગયા છે. મિશ્રણ આ રીતનું હોવું જોઈએ. વધારે પડતું લૂઝ ન હોવું જોઈએ.
જો એકદમ લૂઝ થઈ ગયું હોય અને પાણીનો ભાગ વધારે રહી ગયો હોય વટાણા અને બટેકા બાફતી વખતે, તો આ સમયે તમારે થોડા પલાળેલા પૌવા ઉમેરીને એકદમ પરફેક્ટ મિશ્રણ કરી લેવાનું. હવે રગડાને સેટ કરવા માટે આપણે રોટલી બનાવવાની લોટી લીધી છે. આ સિવાય તમે લોખંડનો તવો અથવા તો નોનસ્ટિક તવો પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ તવો તમારે ફ્લેટ લેવાનો છે, લોખંડનો હોય કે નોનસ્ટિકનો. હવે લોઢી ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીને ગ્રીસ કરી લઈએ. તેલથી ગ્રીસ કરવાથી રગડો જ્યારે આપણે ગરમ કરીએ તો તળિયે બેસી ન જાય, એ માટે આપણે બરાબર ગ્રીસ કરી લઈએ. હવે તૈયાર કરેલું મિશ્રણ લોઢી ઉપર સેટ કરી લઈએ. રગડાના મિશ્રણને બધી સાઈડથી એકદમ સારી રીતે સેટ કરી લીધો છે અને આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે જગ્યા રાખી છે. હવે ગાર્નિશ કરી લઈશું. ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ, સાથે ચીલી ફ્લેક્સ ઉમેરીએ અને થોડા કોથમીરના પાન ઉમેરીએ. આ રીતે એકવાર તમે સેટઅપ કરી દો પછી ફટાફટ તમે રગડાપુરી સર્વ કરવા માટે તૈયાર કરી શકો છો. હવે ઉપરથી આપણે લીલા મરચાં ઉમેરીએ તો ગાર્નિશિંગમાં એકદમ સરસ દેખાય એ માટે આપણે થોડા લીલા મરચાં ઉમેર્યા છે. હવે તવાને ગેસની ફ્લેમ ઉપર ચડાવી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. એકદમ ધીમા તાપે આપણે રગડાને ગરમ કરવાનું છે. સેન્ટરમાં આપણે તૈયાર કરેલું પાણી ઉમેરીએ. 2 ચમચા જેટલું પાણી ઉમેર્યું છે. હવે થોડો થોડો રગડો લેતા જવાનો છે અને પાણીમાં આ રીતે મિક્સ કરતા જવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ અને રગડાને ધીમા તાપે આપણે ગરમ થવા દઈએ. તો રગડો એકદમ સારી રીતે ઉકળવા લાગ્યો છે. હવે રગડાપુરીને સર્વ કરવા માટે આપણે એક પૂરી લઈ લઈએ અને ગરમ ગરમ રગડો તેમાં ભરી લઈએ. બહાર લારી પર મળે તેમાં આ રીતે ઉકળતો રગડો ભરવામાં આવે છે, સાથે તેમાં ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે, જેથી રગડો ગરમ હોય અને પાણી ઠંડુ હોય એટલે બેલેન્સ થઈ જાય છે અને તમે ખાઈ શકો છો. તો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.